અમરેલી તાલુકાના બક્ષીપુર ગામના સરપંચના ઓરમાયા વર્તનથી અમુક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવ હોવા અંગે ટીડીઓને અપાયું આવેદનપત્ર. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો અમરેલી તાલુકાનું ગિરિયા બક્ષીપુર ગામ હાલ પ્રાથમિક સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યું છે. ગામના સરપંચ દ્વારા અમુક વિસ્તારો સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કામરેજ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જેડી કથિરિયાએ ગ્રામજનોની વ્યથા સાંભળી સીધી જ ટીડીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. દ્રશ્યમાં દેખાઈ રહેલું આ દ્રશ્ય અમરેલીના બક્ષીપુર ગામનું છે. અહીંના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, ગટરો ઉભરાઈ રહી છે અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં જોવા મળે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામના સરપંચ દ્વારા વિકાસના કામોમાં પક્ષપાત કરવામાં આવી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં જ્યારે કોઈ ઉકેલ ન આવ્યો ત્યારે ગ્રામજનોએ આમ આદમી પાર્ટીના નેતા શ્રી જેડી કથિરિયાનો સંપર્ક કર્યો હતો. તેઓ શ્રીએ તાલુકા વિકાસ અધિકારી જયેશ કટેસિયાને મળીને ગામના પ્રશ્નોનો લેખિત રિપોર્ટ સોંપ્યો હતો. કથિરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો સત્વરે રોડ રસ્તાનું કામ નહીં થાય અને ગટરની સફાઈ નહીં થાય તો આગામી સમયમાં જનતાના હિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રજૂઆત દરમિયાન જેડી કથિરિયાની સાથે દેવળિયા ગામના આપના કાર્યકર્તા હરેશભાઈ માધડ, ગામના જાગૃત નાગરિકો કિરણભાઈ ગોહિલ, અભય મકવાણા, આદિત્ય જાદવ, લાલભાઈ અને અજય મકવાણા સહિતના આગેવાનો જોડાયા હતા. અહેવાલ વાડિયાભાઈ કુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. સમસ્યા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મારું નામ છે જેડી કથિરિયા. હું અત્યારે કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા છું આમ આદમી પાર્ટીમાંથી. અને બક્ષીપુર ગામની અંદર ઘણા વર્ષોથી સમસ્યા ગટર અને અન્ય એક રોડ બાબતની સમસ્યા છે. ગ્રામજનો દ્વારા કલેક્ટર સુધી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, ડીડીઓ શ્રી અને કલેક્ટર શ્રી સુધી રજૂઆતો કરી છે. મુખ્યમંત્રી સુધી પણ આ લોકોએ રજૂઆત કરી છે, પરંતુ ત્યાં કોઈએ ધ્યાને લીધું નથી. એમની સમસ્યા છે ગટર, રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ. તો આ અમે આજે ટીડીઓ શ્રીને મળ્યા છીએ અને ઉગ્ર રજૂઆત પણ કરી છે. અને જો આમનો નિવાકરણ નહીં આવે તો અમે 15 દિવસની અંદર ગ્રામજનોને સાથે રાખી અને ઉગ્ર આંદોલન પણ કરીશું.